મિત્રો, વિદ્યુત રાસાયણિક કોષમાં રાસાયણિક પ્રક્રિયાથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. તો આપણે પ્રશ્ન થાય કે શા માટે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે? એવું તો શું થાય છે કે જેને કારણે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે? તો એ સમજવા માટે આપણે એક નવી ભૌતિક રાશિનો અભ્યાસ કરીશું, વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ. ફિઝિક્સમાં તમે ડિટેલમાં અભ્યાસ કરવાના છો, પણ અહીંયા આપણે જેટલી જરૂર છે એટલો સમજવા પ્રયત્ન કરીએ. વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ, વિદ્યુત એટલે ઇલેક્ટ્રોડ, પોટેન્શિયલ તો અંગ્રેજી શબ્દ છે, ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ. પોટેન્શિયલ એટલે શું? સમજો પહેલા, વોટ ઇઝ પોટેન્શિયલ? તો કે પોટેન્શિયલ મીન્સ કેપેસિટી, ક્ષમતા, પાવર અથવા એફિશિયન્સી. મિત્રો, એક વર્ગમાં બે વિદ્યાર્થીઓ છે. એક વિદ્યાર્થી છે એના 95% આવે છે, બીજો વિદ્યાર્થી છે એના 90% કે તેનાથી ઓછા આવે છે. તો બંનેની પોટેન્શિયાલિટી જુદી જુદી છે. વિદ્યાર્થી એક જેના 95% આવે છે એની તો કે પોટેન્શિયાલિટી, યાદ રાખવાની, સમજવાની પોટેન્શિયાલિટી વધારે છે, એટલે કે એની ક્ષમતા વધારે છે. તો વિદ્યુત રાસાયણિક કોષની અંદર એનોડ અને કેથોડ બંનેની પણ તો કે પોટેન્શિયાલિટી જુદી જુદી હોય છે. તો પોટેન્શિયલ એટલે કેપેસિટી. તો આપણે એને આ રીતે એનું અર્થઘટન કરી શકીએ કે ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ એટલે શું? તો કે ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ મીન્સ પાવર ઓફ ઇલેક્ટ્રોડ ટુ રિમૂવ ઇલેક્ટ્રોન ઓર ગેઇન ઇલેક્ટ્રોન. વિદ્યુતધ્રુવની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની કે ઇલેક્ટ્રોન મેળવવાની તો કે એનો પાવર, એની વૃત્તિ, એ પોટેન્શિયલ, ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ નક્કી કરે છે. મિત્રો, આપણે કીધું એ પ્રમાણે છે કે જ્યારે વિદ્યુત રસાયણ કોષ જ્યારે કાર્યરત હોય છે ત્યારે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે, બરાબર છે. તો આ વિદ્યુત પ્રવાહ શા માટે ઉત્પન્ન થાય છે? તો કે તેની અંદર રહેલા એનોડ અને કેથોડના જે વિદ્યુતધ્રુવ છે એની વચ્ચે પોટેન્શિયલ તફાવત ઉત્પન્ન થાય છે. જ્યારે પોટેન્શિયલ તફાવત હોય ત્યારે જ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. અને જેનો તો કે ઇલેક્ટ્રોન મુક્ત કરવાનો પોટેન્શિયલ વધારે છે એ એનોડ તરીકે વર્તે છે, અને જેનો ઇલેક્ટ્રોન સ્વીકારવાનો પોટેન્શિયલ વધારે હોય છે તે રિડક્શન કરે છે. સમજીએ આપણે. તો સામાન્ય રીતે આપણે અર્ધકોષ લઈએ, ઉદાહરણ તરીકે કોપર લીધું. કોપર વિદ્યુતધ્રુવ છે અને Cu2+ આયન ધરાવતું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે. આ સહિયારો અર્ધકોષના નામથી ઓળખાય છે. હવે આપણે અર્ધકોષ શબ્દની જગ્યાએ કોપર ઇલેક્ટ્રોડ શબ્દનો પ્રયોગ કરીશું, તો કોપર વિદ્યુતધ્રુવનો ઉપયોગ કરીશું. કોપર વિદ્યુતધ્રુવ એટલે કોપરનો અર્ધકોષ જ છે જેમાં વિદ્યુતધ્રુવ તરીકે કોપર ધાતુ છે અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં Cu2+ આયન ધરાવતું દ્રાવણ છે, બરાબર છે. એટલે આપણે અર્ધકોષની જગ્યાએ જ્યારે કોઈ પણ ધાતુનો ઇલેક્ટ્રોડ બોલીએ એટલે સમજવાનું કે તે અર્ધકોષ છે અને તેની અંદર ધાતુ અને તે જ ધાતુ એનું દ્રાવણ એની અંદર તેને ડૂબાડેલો છે. તો મિત્રો, જ્યારે કોપર સલ્ફેટના વિદ્યુત વિભાજ્ય જલીય દ્રાવણમાં જ્યારે કોપરનો સળિયો કે પટ્ટી ડૂબાડવામાં આવે છે તો તેમાં કોઈ પણ પ્રકારની પ્રક્રિયા થતી નથી. પરંતુ જ્યારે આ અર્ધકોષ, આ કોપર ઇલેક્ટ્રોડને જ્યારે વીરા કોષમાં, વિદ્યુત રાસાયણિક કોષમાં જ્યારે જોડવામાં આવશે ત્યારે બે શક્યતા ઉદ્ભવશે. અહીંયા તો કશું થવાનું નથી, કારણ કે એની સાથે કોઈ પણ બીજો અર્ધકોષ જોડેલો નથી. એટલે અહીંયા શું થશે? તો કે કોઈ પણ પ્રક્રિયા થતી નથી, કોઈ પણ પ્રક્રિયા ઉદ્ભવતી નથી. શોર્ટમાં લખીએ, થતી નથી. એનો અર્થ શું થયો કે કોપરના સળિયા પરના કોપરના પરમાણુ તેને ત્યાં રહેશે અને દ્રાવણમાં રહેલા Cu2+ ના આયનો પણ ત્યાં રહેશે. પણ જ્યારે વિદ્યુત રાસાયણિક કોષની અંદર જ્યારે એનોડ અથવા કેથોડ તરીકે જ્યારે કોપરનો એટલે કે કોપરનો અર્ધકોષ જોડવામાં આવે છે ત્યારે તેની અંદર આ કોપર ઇલેક્ટ્રોડ ધરાવતો અર્ધકોષ એટલે કે કોપર ઇલેક્ટ્રોડ એનોડ તરીકે વર્તે. ક્યારે? જ્યારે વિદ્યુત રાસાયણિક કોષમાં લેફ્ટ હેન્ડ સાઈડ પર છે ત્યારે. તો તમે જુઓ, અહીંયા આપણે બે શક્યતાનો અભ્યાસ કરીએ છીએ. પહેલા જ્યારે કોપરનો અર્ધકોષ જ્યારે એનોડ તરીકે વર્તતો હશે એટલે કે વિદ્યુત રાસાયણિક કોષમાં એ જ્યારે ડાબી બાજુ હશે ત્યારે શું થશે? તો કે ત્યારે તેમાં કોપર જે છે એ કોપરના પરમાણુ કોપર +2 ફેરવાશે, બરાબર છે. અને એને કારણે તે દ્રાવણમાં જશે. આપણે એને અહીંયા આ રીતે બતાવીએ. ધારો કે કોપરમાંથી કોપર +2 ફેરવાયો, એ દરમિયાન શું થયું? ઇલેક્ટ્રોન મુક્ત થયા. તો ધીમે ધીમે કોપરના પરમાણુ ઓક્સિજન પામીને ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરશે અને એને કારણે આપણી આ જે પટ્ટી છે એ શું થશે? તો કે નેગેટિવ બનશે. આપણે આ રીતે દર્શાવીએ
કે ભાઈ અહીંયા Cu સોલિડ છે એમાંથી તે Cu2 પ્લસમાં ફેરવાય છે અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. તો અહીંયા આ જે વિદ્યુત ધ્રુવ છે એની ઉપર ઇલેક્ટ્રોનનું પ્રમાણ વધશે અને દ્રાવણની અંદર તો કે દ્રાવણમાં CuSO4 ની અંદર Cu2 પ્લસના જેટલા આયન છે એટલા સલ્ફેટના આયન છે, એટલે કે શરૂઆતમાં તે વિદ્યુત રીતે તટસ્થ છે. પરંતુ હવે પરમાણુ કોપરના પરમાણુ જ્યારે દ્રાવણમાં Cu2 પ્લસ છોડે છે ત્યારે આ Cu2 પ્લસના અણુઓ એની આજુબાજુ એને ઘેરી વળે છે. પરિણામે તમે જુઓ અહીંયા વિદ્યુત વીજભારની અંદર તો કે અસમાનતા ઉત્પન્ન થઈ. વિદ્યુતની અંદર ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ ઉત્પન્ન થયો, એટલે કે જે દ્રાવણ છે એ ધન આયન બને છે, ધન વીજભારિત બને છે અને આ જે આપણું ઇલેક્ટ્રોન છે ઋણ વીજભારિત બને છે. તેવી જ રીતે જો આ કોપર અર્ધકોષ જ્યારે કેથોડ તરીકે વર્તતો હશે તો કેથોડ પર શું થાય તો કે એનોડ પરથી જે ઇલેક્ટ્રોન આવે છે એને કારણે પોતે શરૂઆતમાં ઋણ વીજભારિત બને છે. જે દરમિયાન દ્રાવણમાં રહેલા Cu2 પ્લસ આયન અહીંયા પણ જેમ એક પ્રમાણ છે કે તટસ્થ છે, પણ હવે શું થશે તો કે એનોડ પરથી આવતા ઇલેક્ટ્રોનને તે મેળવે છે અને કોપર પરમાણુ સ્વરૂપે તે રિડક્શન પામીને કોપર સળિયા પર ગોઠવાય છે. એનો અર્થ થયો કે અહીંયા આવતા ઇલેક્ટ્રોન છે એ શું થાય છે તો કે મુક્ત થાય છે, દૂર થાય છે રિડક્શન પામીને. એટલે અહીંયા આ જે આપણો સળિયો છે એ ધન વીજભારિત બનશે અને એની આજુબાજુમાં તો કે પેલા સલ્ફેટ આયન છે અહીંયાથી કોપર પ્લસ થોડા આયન ઓછા થયા, સલ્ફેટ આયન વધી ગયા, એટલે દ્રાવણની અંદર કોપરના ઇલેક્ટ્રોનની આજુબાજુમાં નેગેટિવ ચાર્જ ઉત્પન્ન થશે. અહીંયા તો કે 2 ચાર્જ ઉત્પન્ન થયા, 2 ચાર્જ સેપરેટ થયા. પટ્ટી પર ધન વીજભાર અને તેની આસપાસ ઋણ વીજભાર ઉત્પન્ન થયો. આમ અહીંયા વીજભારની તો કે એની અંદર સેપરેશન થયું એમ કહી શકાય. તો વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ વચ્ચે બરાબર છે જે ઇલેક્ટ્રોનનું જે ચાર્જનું સેપરેશન થાય છે એને આપણે શું કહીશું એને આપણે કહીશું વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. આમ વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ વચ્ચે પોટેન્શિયલનો તફાવત ઉત્પન્ન થાય છે જેને આપણે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહીશું. તેને E વડે દર્શાવવામાં આવે છે. હવે આપણે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના પરિબળો વિશે અભ્યાસ કરીએ. તો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે કે ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ 3 બાબતો પર આધાર રાખે છે. નંબર 1, વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ ઉપર. વિદ્યુત ધ્રુવ શું છે તો કે સામાન્ય રીતે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં જે આપણે ડૂબાડેલો છે તે સળિયો એટલે કે ધાતુ છે. તો જુદી જુદી ધાતુઓના જો સળિયા હોય તો દરેકની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ કેવી જુદી જુદી હોય, બરાબર છે. નંબર 1, વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ ઉપર. એક્ઝામ્પલ દ્વારા જોઈએ આપણે તો ધારો કે મારી પાસે Fe છે તો એ Fe માંથી Fe2 પ્લસ પણ બનાવી શકે છે, બરાબર છે, અને એ Fe માંથી Fe3 પ્લસ પણ બનાવી શકે છે. સાથે સાથે ધારો કે અહીંયા ગાડી મારી પાસે છે Pb તો Pb માંથી Pb2 પ્લસ બને છે, પણ આ ધાતુઓની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ જુદી જુદી હશે. વિદ્યાર્થીઓ, તમારા ક્લાસમાં જે વિદ્યાર્થીઓ છે એ દરેકના વિદ્યાર્થીઓને એક સરખા માર્ક આવતા નથી. ભણાવવામાં એક સરખું આવે છે છતાં પણ એક સરખા માર્ક્સ આવતા નથી. શા માટે? કારણ કે દરેકનો પોટેન્શિયલ, દરેકની કેપ્ચર કરવાની, નોલેજને કેપ્ચર કરવાની ક્ષમતા જુદી જુદી હોય છે. આમ પરિણામ લાવવું એ દરેક વિદ્યાર્થીની પ્રકૃતિ પર આધાર રાખે. એવી રીતે જુદી જુદી પ્રકારની જો ધાતુઓ હોય તો એમની પણ ઇલેક્ટ્રોન મેળવવાની અને મુક્ત કરવાની વૃત્તિ જુદી જુદી હોય. નંબર 2, વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા પર આધાર રાખે. તો સામાન્ય રીતે સાંદ્રતા વધારે હોય તો એનું ઓક્સિડેશન રિડક્શન વધારે થાય, સાંદ્રતા ઓછી હોય તો રિડક્શન ઓછું થાય. તો સાંદ્રતા પર આધાર રાખે છે, વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ પર આધાર રાખે છે. જો વિદ્યુત રાસાયણિક કોષમાં કોઈ એક અર્ધકોષ અથવા બંને અર્ધકોષ વાયુમય પ્રકારના વિદ્યુત ધ્રુવથી બનતા હોય, એટલે કે હાઇડ્રોજન પ્રકારનો વાયુમય વિદ્યુત ધ્રુવ હોય તો ત્યારે તેનું દબાણ એ તેની સાંદ્રતા કહેવાય.
તો તે વખતે તેનું દબાણ પણ જો જુદું જુદું હોય તો તે વખતે મળતો પોટેન્શિયલ પણ જુદો જુદો હશે. સાથે સાથે તાપમાન, મિત્રો તાપમાન જો વધારે હોય તો દ્રાવણમાં રહેલ આયનોની મોબિલિટી એટલે કે ગતિશીલતામાં ફેરફાર થાય. તાપમાન વધે, ગતિશીલતા વધે, તાપમાન ઘટે, ગતિશીલતા ઘટે, તો એને કારણે એના પોટેન્શિયલમાં પણ તફાવત જોવા મળે. પરિણામે તો કે જુદી જુદી કન્ડિશનમાં જો ઇલેક્ટ્રોનનો પોટેન્શિયલ બદલાતો હોય તો તેનો કોઈ અર્થ રહેતો નથી. તો આના માટે આપણે પ્રમાણિત પરિસ્થિતિની અંદર એટલે કે સ્ટાન્ડર્ડ પોઝિશનમાં, સ્ટાન્ડર્ડ કન્ડિશનમાં જો પ્રક્રિયા કરવામાં આવે તો તેનો ઇલેક્ટ્રોન પોટેન્શિયલ એક સમાન મળે. વિદ્યુતો જે છે એને જ રાખીએ તો કોઈ ફરક પડવાનો નથી, પરંતુ જો સાંદ્રતા એક જ મોલર રાખીએ તો તે વખતે જે રિઝલ્ટ આવે એ સરખું આવશે. જો વાયુમાં વિદ્યુત ધ્રુવ હોય અને વાયુનું દબાણ 1 બાર રાખવામાં આવે, સાથે સાથે તાપમાન પણ જો ફિક્સ 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અથવા 298 કેલ્વિન તાપમાન રાખવામાં આવે તો ત્યારે ઇલેક્ટ્રોનનો પોટેન્શિયલ એક સમાન મળે. પરિણામે દરેક પ્રયોગોના પરિણામમાં સાતત્ય જણાય તેના માટે આપણે જે પણ પોટેન્શિયલ મેળવીએ છીએ તેમાં આ કન્ડિશન્સ રાખવી પડે, આ પરિસ્થિતિ રાખવી પડે, સ્ટાન્ડર્ડ કન્ડિશન્સ રાખવી પડે. તો મિત્રો યાદ રાખો, જ્યારે વિદ્યુત રાસાયણિક કોષની અંદર વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા 1 મોલર હોય, પ્રક્રિયા સાથે સંકળાયેલ વાયુનું દબાણ 1 બાર હોય અને તાપમાન 298 કેલ્વિન હોય તો તેવા કોષને પ્રમાણિત કોષ તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીં આપણે ઘડી નાખીએ. વિદ્યુત રાસાયણિક કોષમાં ભાગ લેતા વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય, પ્રક્રિયા સાથે સંકળાયેલ વાયુનું દબાણ 1 બાર હોય અને તાપમાન જો 298 કેલ્વિન રાખવામાં આવે તો તે વખતે જે કોષ બનશે તે કોષને પ્રમાણિત કોષ કહેવાય. આપણે જાણીએ છીએ કે ડેનિયલ કોષ કેવો છે? ડેનિયલ કોષ એ પ્રમાણિત કોષ છે. તેમાં લીધેલા બંને વિદ્યુત ધ્રુવ, બંને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ 1 મોલર સાંદ્રતા ધરાવતા હતા. હવે જોઈએ આપણે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના પ્રકાર. તો સામાન્ય રીતે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ 2 પ્રકારના હોય. એકને કહેવાય ઓક્શન પોટેન્શિયલ, બીજાને કહેવાય રિડક્શન પોટેન્શિયલ. સામાન્ય રીતે જે વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની સાપેક્ષ તીવ્રતા, શબ્દ સમજાવું છું પછી, સાપેક્ષ તીવ્રતાને ઓક્સિડેશન પોટેન્શિયલ કહેવાય. ઓક્સિડેશન પોટેન્શિયલ એને EOX વડે દર્શાવાય. E એટલે એફિશિયન્સી. આપણે આગળ જોયું કે ઇલેક્ટ્રોન પોટેન્શિયલને કેપિટલ E વડે દર્શાવીએ છીએ, તો તેને E એટલે કે ઓક્સિડેશન પોટેન્શિયલ વડે દર્શાવાય, EOX વડે દર્શાવાય છે. જ્યારે આપેલ વિદ્યુત ધ્રુવમાં રહેલ વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય અથવા તેની સાથે સંકળાયેલ વાયુનું દબાણ 1 બાર હોય અને 298 કેલ્વિન તાપમાન હોય તો તેવી પરિસ્થિતિમાં, એટલે કેવી પરિસ્થિતિ હોય? પ્રમાણિત પરિસ્થિતિમાં આપણને જે પોટેન્શિયલ મળશે એને આપણે શું કહીશું? ઓક્સિડેશન, એને પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ કહીશું. અને તેને EOX ની ઉપર અહીંયા નોટ ડિગ્રી 0 લખીશું. તેને E0OX વડે દર્શાવે છે. પ્રમાણિત ઓક્સિજન પોટેન્શિયલનો અર્થ થયો વિદ્યુત ધ્રુવ સાથે સંકળાયેલ વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા 1 મોલર હશે. સારું, ઉદાહરણ લઈએ. અહીંયા ઝિંક સોલિડ છે, Zn2+ માં ફેરવાય છે, 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. ઓક્સિજનની પ્રક્રિયાથી માટે એને આપણે ઓક્સિજન પોટેન્શિયલ EOX વડે દર્શાવીએ. સામાન્ય રીતે જો પ્રમાણિત પરિસ્થિતિમાં જો પ્રક્રિયા થતી હોય તો એને પ્રમાણિત અથવા સ્ટાન્ડર્ડ ઓક્સિજન પોટેન્શિયલ કહેવાય. તો એ દર્શાવાય આ રીતે પણ દર્શાવી શકાય. E0 Zn Zn2+, 0 થી 2 અક્ષરમાં વધારો થયો માટે ઓક્સિજન પોટેન્શિયલ છે. અહીંયા પણ H2 માંથી 2 H+ મુક્ત થયા, 2 ઇલેક્ટ્રોન તો કે છૂટા પડ્યા, તો એને પણ પ્રમાણિત કન્ડિશનમાં હોય તો એને પ્રમાણિત ઓક્સિજન પોટેન્શિયલ, પ્રમાણિત O પોટેન્શિયલ કહેવાય. એને આ રીતે દર્શાવી શકાય.
E naught H2 2H પ્લસ આપવાની જરૂર નથી, માત્ર H પ્લસ જ દર્શાવવાનું છે. તે જ પ્રકાર રિડક્શન પોટેન્શિયલ, તો કે જ્યારે વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની સાપેક્ષ તીવ્રતા, સોરી અહીંયા ઇલેક્ટ્રોન સ્વીકારવાની તીવ્રતા, અહીંયા જ્યારે વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ બરાબર છે બીજાની સાપેક્ષમાં જ્યારે વધારે હોય તો તેને રિડક્શન પોટેન્શિયલ કહીશું. તેને E રિડક્શન વડે દર્શાવાય. પ્રમાણિત કન્ડિશન હોય તો તેને E નોટ રિડક્શન એટલે કે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ વડે ઓળખાય. Cu2 + 2 ઇલેક્ટ્રોન gives Cu બરાબર છે, એટલે એને E નોટ રિડક્શન વડે દર્શાવાય. એને આ રીતે પણ દર્શાવાય કે E નોટ Cu2 + Cu +2 માંથી 0 રિડક્શન પ્રક્રિયા થઈ. નીચે આપણે 2H + 2 ઇલેક્ટ્રોન gives H2 ગેસ, તો એના માટે પણ પ્રમાણિત કન્ડિશનમાં લખાય E નોટ રિડક્શન ઇઝ ઇક્વલ ટુ E નોટ H + H2. આપણે જોયું કે ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ બે પ્રકારના છે, ઓક્સિજન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ. ઓક્સિજન પોટેન્શિયલ એ ઇલેક્ટ્રોનની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ દર્શાવે છે અને રિડક્શન પોટેન્શિયલ એ રિડક્શન કરવાની વૃત્તિ દર્શાવે છે. તો કહી શકાય કે ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ શું છે, તો કે ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ એ અર્ધકોષમાં રહેલ ઇલેક્ટ્રોનની ઇલેક્ટ્રોન મેળવવાની અથવા ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિનું માપન દર્શાવે છે. બે અર્ધકોષ છે, જો એનોડ તરીકેનો જે ઇલેક્ટ્રોડ છે એ ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ દર્શાવશે અને કેથોડ પર જે ઇલેક્ટ્રોડ છે એ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ દર્શાવે છે. હવે આપણે એક ઉદાહરણ સમજીએ. ધારો કે બે વિદ્યાર્થી છે. વિદ્યાર્થી એ ને કહેવામાં આવ્યું, પૂછવામાં આવ્યું કે કોપરનો ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ કેટલો થાય, તો એને જવાબ આપ્યો +0.34 વોલ્ટ થાય. બીજા વિદ્યાર્થીને પૂછવામાં આવ્યું કે કોપરનો પોટેન્શિયલ શું છે, તો એને કીધું -0.34 વોલ્ટ. એક વિદ્યાર્થી કહે છે કે કોપરનો ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ 0.34 છે અને બીજો કહે છે કે -0.34. તો સાચું કોણ છે? મિત્રો બંને સાચા છે. કેમ? તો જો બંનેના મૂલ્ય એક સરખા છે, માત્ર તેના ચિહ્ન વિપરીત છે. એકનું ધન છે તેનું ઓપોઝિટ બીજાનું ઋણ છે. એનો અર્થ એવો થયો કે જ્યારે લોકો એમના સાહેબ પાસે જાય છે ત્યારે એમનો સાહેબ સમજાવે છે કે ભાઈ કોપરનો રિડક્શન પોટેન્શિયલ જે છે રિડક્શન પોટેન્શિયલ એ +0.34 વોલ્ટ છે અને કોપરનો ઓક્સિડેશન પામવાનું જે પોટેન્શિયલ છે એ -0.34 વોલ્ટ છે. આમ યાદ રાખો કે કોઈ પણ ઇલેક્ટ્રોનના ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો એક સમાન હોય. અહીંયા કોપર માટે +0.34 જ છે, હા, પરંતુ તેનું જે સાઇન હોય એ વિરુદ્ધ, ચિહ્ન વિરુદ્ધ જોવા મળે. કોપરનું રિડક્શન પોટેન્શિયલ +0.34 છે, ઓક્સિજન પોટેન્શિયલ -0.34 છે. એટલે યાદ રાખો કે કોઈ પણ ઇલેક્ટ્રોન માટે ઓક્સિજન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો એક સમાન હોય છે. મૂલ્યો કેવા છે? એક સમાન છે, પરંતુ જેનું ચિહ્ન કેવું છે? વિરુદ્ધ છે. બંનેના મૂલ્ય એક સરખા છે, માટે આપણે લખી શકીએ કે E રિડક્શન બરાબર અહીંયા પ્રમાણિત છે. પ્રમાણિત એટલે દ્રાવ્યતા સાંદ્રતા કેવી છે? 1 મોલર છે. તો રિડક્શન પોટેન્શિયલ, પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ અને પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્યો સમાન છે, પરંતુ એકબીજાના જે ચિહ્ન છે કેવા છે? વિપરીત છે. બરાબર. તો અગર આ પોઝિટિવ છે તો આ નેગેટિવ થાય, અગર આ નેગેટિવ છે તો આ પોઝિટિવ થશે. આમ એક જ ઇલેક્ટ્રોનના બે જુદા જુદા પોટેન્શિયલ હોવાને કારણે કેટલીક વખત પ્રયોગ દરમિયાન તકલીફ ઊભી થતી હતી. આથી IUPAC ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રીની જે સંસ્થા છે એણે નક્કી કર્યું કે સામાન્ય રીતે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનો જ ઉપયોગ કરવામાં આવે. પહેલા સમયમાં અમે જ્યારે ભણતા હતા ત્યારે ઓક્સિડેશન પોટેન્શિયલનો ઉપયોગ કરવામાં આવતો હતો, પણ IUPAC કીધું
કે હવે આપણે રિડક્શન પોટેન્શિયલ એટલે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલને જ આપણે પ્રમાણભૂત ગણીશું. અને એટલું જ નહીં, આ જે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ છે બરાબર છે, એને પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે આપણે જે પણ વાત કરીશું એ રિડક્શન પોટેન્શિયલના સંદર્ભમાં કરીશું. યાદ રાખો મિત્રો. હવે તમને એવો પ્રશ્ન થાય કે આ મૂલ્ય આયા કઈથી, -0.34 તમને મળ્યું કેવી રીતે, એ પછી સમજીશું આપણે. એ પહેલા યાદ રાખો, અહીંયા તમને એક પ્રશ્ન થતો હશે કે સાપેક્ષ, આપણે જોયું આગળ કે સાપેક્ષ વૃત્તિ દર્શાવે છે એવું લખતા હતા. સાપેક્ષ શા માટે? તો સમજો, કોઈ એક ઇલેક્ટ્રોડનો મારે ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ માપવો હોય તો તે શક્ય નથી. કેમ? એક ઇલેક્ટ્રોડનો અર્થ હોય એક અર્ધકોષ. એક અર્ધકોષમાં કાં તો ઓક્સિજન પ્રક્રિયા થાય અથવા રિડક્શન પ્રક્રિયા થાય. એક જ અર્ધકોષમાં બંને પ્રક્રિયા એક સાથે સંભવી શકે નહીં. આથી કહી શકાય કે વિદ્યુતધ્રુવની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિની તીવ્રતાનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી. હા, તેનું સાપેક્ષ મૂલ્ય માપી શકાય છે, અને સાપેક્ષ મૂલ્ય માપવા માટે પ્રમાણિત હાઇડ્રોજન ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરવામાં આવે છે, જે પછીથી વિગતવાર જોઈશું. પણ શા માટે માપી શકાતું નથી? કારણ કે એક જ અર્ધકોષ દ્વારા સંપૂર્ણ રેડોક્સ પ્રક્રિયા થઈ શકતી નથી. માટે કોઈ પણ ઇલેક્ટ્રોડનું ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ, વિદ્યુત પોટેન્શિયલ નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી. આગળનો મુદ્દો છે મિત્રો ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. મોટિવ એટલે કે ચાલક બળ. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ શોર્ટમાં EMF કહીશું, જેને ગુજરાતીમાં વિદ્યુત ચાલક બળ તરીકે ઓળખવામાં આવે છે. શોર્ટમાં આપણે EMF વડે દર્શાવીશું. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એ સેલ પોટેન્શિયલ એટલે કે વિદ્યુત રાસાયણિક કોષના પોટેન્શિયલ તરીકે પણ ઓળખાય છે. સામાન્ય રીતે વિદ્યુત રાસાયણિક કોષમાં બે વિદ્યુત ધ્રુવ છે, એક એનોડ તરીકે વર્તે છે, બીજું કેથોડ તરીકે વર્તે છે. આ બંને વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલના તફાવતને કોષ પોટેન્શિયલ કહે છે. અહીંયા જે પોટેન્શિયલ છે બરાબર છે, ઓક્સિજન પોટેન્શિયલ છે. અહીંયા જે પોટેન્શિયલ છે રિડક્શન પોટેન્શિયલ છે. તો બંનેના પોટેન્શિયલમાં તફાવત ઉત્પન્ન થાય છે. તફાવત ઉત્પન્ન થાય ત્યારે જ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય. તેથી કહી શકાય કે કોષ જ્યારે કાર્યરત હોય છે ત્યારે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. અને આ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થવા માટે બરાબર છે જે ડ્રાઇવિંગ ફોર્સ છે એ પેલા પોટેન્શિયલ તફાવતને કારણે ઉત્પન્ન થાય છે. મિત્રો યાદ રાખો, જે કોષમાં થતી પ્રક્રિયા એટલે કે કોષ પોટેન્શિયલ શું છે, તો કે વિદ્યુત રાસાયણિક કોષમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવાની જે પ્રક્રિયા છે એના માટે કોષ પોટેન્શિયલનો તફાવત એ ડ્રાઇવિંગ ફોર્સ એટલે કે ચાલક બળ પૂરું પાડે છે. માટે આ બળને આપણે EMF વડે ઓળખીએ છીએ. સામાન્ય રીતે સમગ્ર વિદ્યુત રાસાયણિક કોષના પોટેન્શિયલને E સેલ વડે દર્શાવવામાં આવે છે. અને જો વિદ્યુત રાસાયણિક કોષની અંદર રહેલા બંને વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય, જો તેમાં વાયુમય વિદ્યુત ધ્રુવ સંકળાયેલો હોય તો તેનું વાયુનું દબાણ 1 બાર હોય અને તાપમાન 298 કેલ્વિન હોય, તેવા પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષના કોષ પોટેન્શિયલને E નોટ સેલ વડે દર્શાવવામાં આવે છે. મિત્રો, સમગ્ર વિદ્યુત રાસાયણિક કોષનો કોષ પોટેન્શિયલ અહીંયા પ્રમાણિત કન્ડિશન છે. તો પ્રમાણિત કોષ પોટેન્શિયલ એ વિદ્યુત રાસાયણિક કોષમાં એનોડ તરીકે વર્તતા વિદ્યુત ધ્રુવના ઓક્સિજન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલના સરવાળા બરાબર થાય. એટલે E નોટ સેલ બરાબર E નોટ ઓક્સિડેશન એનોડ ઓન એનોડ પ્લસ આપણે આ રીતે પણ બોલી શકીએ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ અથવા પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કેથોડ. આ બંનેના સરવાળા બરાબર થાય. આપણે ભણી ગયા કે E નોટ રિડક્શન એટલે કે રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિજન પોટેન્શિયલના મૂલ્યો સમાન હોય છે, માત્ર સાઇન કેવી હોય છે, જુદી હોય છે, એક જ વિદ્યુત ધ્રુવ માટે. તો અહીંયા એનોડ પર જે વિદ્યુત ધ્રુવ છે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ અને એનો જ રિડક્શન પોટેન્શિયલ કેવો હશે? એક સરખો હશે. અહીંયા એનોડ એક વિદ્યુત ધ્રુવ છે તો એના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય અને ઓક્સિજન પોટેન્શિયલના મૂલ્ય કેવા હશે? એક સમાન હશે. તો સાઇન કેવી હશે? વિરુદ્ધ હશે. આ પ્લસ છે તો આપણે અહીંયા શું કરી નાખ્યું? માઇનસ કરી નાખ્યું. હવે આપણે અંદર ઉમેરી દીધું
તો આની જગ્યાએ શું લખાય? માઇનસ E નોટ રિડક્શન એનોડ પ્લસ E નોટ રિડક્શન કેથોડ. પ્લસને આપણે આગળ લઈ લઈએ અને માઇનસને પાછળ લઈ લઈએ. તો લખાય કેવી રીતે? E નોટ સેલ બરાબર E નોટ રિડક્શન કેથોડ માઇનસ E નોટ રિડક્શન એનોડ. અથવા આપણે બોલી શકાય E નોટ સેલ નોટ શું થયો? પ્રમાણિત કોષ પોટેન્શિયલ બરાબર કેથોડનો પ્રમાણિત પોટેન્શિયલ, કેથોડ પરની પ્રક્રિયાનો પ્રમાણિત પોટેન્શિયલ રિડક્શન પોટેન્શિયલ માઇનસ એનોડ પરનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. આમ E નોટ સેલ એટલે કે પ્રમાણિત કોષ પોટેન્શિયલ નું મૂલ્ય શું દર્શાવે છે? તો કે કેથોડ તરીકે વર્તતા અને એનોડ તરીકે વર્તતા ઇલેક્ટ્રોનની તો કે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ એટલે કે બંનેના રિડક્શન પોટેન્શિયલનો તફાવત દર્શાવે છે.